પેલો જ ક્વેશ્ચન છે, અષ્ટાંગિક માર્ગનું જીવનમાં મહત્વ. પેલા તો એના માટે 8 અષ્ટાંગિક માર્ગ આવડવા જોઈએ. વાંચેલા હશે ને? તમને તો સાહેબ આવો ક્વેશ્ચન કેમ સેટ કર્યો? તો જીપીએસસી માં અત્યાર સુધીમાં લગભગ 16 સંસ્કાર 2 થી 3 વખત પૂછાયેલા છે. 2 વખત તો મેં લખેલા છે. આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછી નાખે છે કે જ્યાં 16 સંસ્કાર તમને આવડવા જ જોઈએ. નથી આવડતા કોઈ 16 નંબર તો થવા જ જોઈએ. લખો છો ત્યારે નકર કન્ટેન્ટ અધૂરો છે, અપર્યાપ્ત છે એવું પેપર ચેક કરને લાગે છે. તો અહીં અષ્ટાંગિક માર્ગ પૂછ્યા છે તો 8 દર્શાવવા ફરજિયાત જરૂરી છે તમારે, નહીં તો તમારો ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક અધૂરો બને છે. સમજાય છે? નથી આવડતું તો વચ્ચે 2-3 ભાંગતોડ કરીને બનાવીને લખી દેવાના. એકાદા 2 સાચા આવડતા હશે ઉપર, એકાદા 2 નીચે આવડતા હશે. છેલ્લે સમ્યક તો યાદ જ છે અષ્ટાંગિક માર્ગમાં, પછી જીવનના અલગ અલગ પાસાને સાંકળીને તમારે બનાવી દેવાનું. આ ક્વેશ્ચનમાં મારે તમને જે સૂચના આપવાની છે કે 8 અષ્ટાંગિક માર્ગમાં 8 માર્ક બતાવવા ફરજિયાત છે. એના વિના ક્વેશ્ચન પેપર ચેકર અધૂરો માને છે ને માર્ક નહીં આપે. ગમે એમ કરીને 8 બનાવી દેવાના. ચાલો, ઇન્ટ્રોડક્શન તે તમારો આજનો ક્વેશ્ચન છે, અષ્ટાંગિક માર્ગનું જીવનમાં મહત્વ. આ ડિમાન્ડ છે મહત્વ એ તો બતાવવાનું છે. એ પેલા અષ્ટાંગિક માર્ગ છે શું એ આપણે ઇન્ટ્રોડક્શનમાં લખી દઈએ. છે શું? ભગવાન બુદ્ધનું જે જીવન હતો એને શા માટે સંન્યાસ લીધો હતો? દુઃખ દૂર કરવા માટે. તો એ પણ તમે અહીં લખી શકો છો કે દુઃખ દૂર કરવા. બીજું, બૌદ્ધ ધર્મનો એક આધાર સ્તંભ છે અષ્ટાંગિક માર્ગ, એનું તત્વચિંતન છે. એવા 2-3 સારા શબ્દ લખી દો. તો આ તમારું ઇન્ટ્રોડક્શન થઈ જાય. હવે બોડી પાર્ટની અંદર 8 બતાવવા ફરજિયાત છે અને બેઝિક એનો અર્થ પણ સામે લખી દેવાનો. તો જોતા જઈએ. સમ્યક દ્રષ્ટિ, બીજું સમ્યક જ્ઞાન, સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ. સામે એમનો અર્થ લખી દો. અર્થમાં ભાવાર્થ લખવાનો છે, ટુ ધી પોઈન્ટ ના હોય. દ્રષ્ટિ છે તો સારો દ્રષ્ટિકોણ રાખવો. વ્યાયામ છે તો મનની શાંતિ માટે ધ્યાન. આવી રીતે જે ભાવાર્થ બને છે લખી દેવાનું. ગોખી નાખજો. હવે મને એવું લાગે છે કે ક્વેશ્ચન પૂછવાની શક્યતાઓ એક બની રહી છે. એન્શિયન્ટ માંથી ક્વેશ્ચન દર વખતે એકાદો તો હશે, 1 કે 2. અને એન્શિયન્ટ માંથી આજ સુધી એનાલિટિકલ ક્વેશ્ચન એ લોકોએ નથી પૂછ્યું. એન્શિયન્ટ માંથી કાયમી ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછે છે. 16 સંસ્કાર 3 વખત પૂછતા હોય તો અષ્ટાંગિક માર્ગ પૂછી શકે. કેમ ત્યાંથી ક્વેશ્ચન વધારે પૂછે છે એન્શિયન્ટ માંથી? સરકારનું નેચર કે પાર્ટી શાસનમાં છે એમનું નેચર અહીંયા કામ કરતું હોય છે, એના કારણે અહીંયા વધારે ક્વેશ્ચન પૂછે છે. ટોપ ક્વેશ્ચન પૂછશે. હવે આ બધું છે, ચલો આ ફેક્ચ્યુઅલ ડેટલ છે તો તમને આવડવી જ જોઈએ, એ તમારે ગોખવાની છે. પણ હવે મહત્વ કેમ લખશો? જીપીએસસી કે યુપીએસસી ના સિલેબસમાં તમને જે સતત ચર્ચામાં રહેતી જે પ્રોબ્લેમ છે, શું છે પ્રોબ્લેમ? સુશાસન, કરપ્શન ને બ્રોડ સેન્સમાં લખાય કે મહત્વમાં સુશાસન. પછી હા તો સામાજિક સમરસતા, જાતિવાદ, ધર્મવાદ, સંપ્રદાયવાદ, પ્રાદેશિકવાદ, આ બધા માટે મહત્વમાં સામાજિક સમરસતા લખી દેવાય. ટકાઉ વિકાસ, ક્યાંક પ્રોબ્લેમ છે એ બાબતનો. ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, માનસિક શાંતિ. તો આવી રીતે જે પ્રોબ્લેમ છે
એ પ્રોબ્લેમ ને તમારે અહીં બ્રોડ સેન્સમાં લખી દેવાના. જૈનિઝમ, બોધિઝમનું મહત્વ કે ગાંધીઝમનું મહત્વ કે બધાના પ્રોબ્લેમ દુનિયામાં જે છે એ પ્રોબ્લેમના બધામાં ઉકેલ છે એવું તમારે બતાવી દેવાનું. વર્તમાન પ્રાસંગિકતા કે નિબંધમાં લખવાની હોય, ક્વેશ્ચનમાં લખવાની હોય કે ફોર્મેટિંગમાં લખવાનું ગમે, તો આ રીતે આ ક્વેશ્ચનને તમારે ફ્રેમ કરી દેવાનું. ચલો બોલતા જાઓ. ટકાઉ વિકાસ, સુશાસન, માનસિક શાંતિ, હે સામાજિક સમરસતા, પ્રોબ્લેમ બતાવવાના બે અને પછી આ વસ્તુ બતાવી દેવાની, આ બતાવી દેવાની. આ રીતે 7 થી 8 તમે બતાવી. ચાલો આ ક્વેશ્ચન આ રીતે ફ્રેમ થશે. આ રીતે લખો છે. બીજું કઈ નીરજ કરણ ડન? આ રીતે લખ્યો છે, જોઈશો અત્યારે. અને કન્ક્લુઝનમાં કે કન્ક્લુઝન બ્રોડ સેન્સમાં લઈ જવાનું કે અષ્ટાંગિક માર્ગ એ માત્ર બૌદ્ધ ધર્મ સુધી પર્યાપ્ત નહોતા અથવા એમના માટે જ નથી. અષ્ટાંગિક માર્ગનો વ્યાપ વિશાળ છે. એ સમયથી લઈને આજ સુધી સમાજમાં સંતુલિતતા લાવવા પ્રયાસ કરે છે. વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, એ રીતે લખવું હોય તો પણ તમે જઈ શકો છો. સારા શબ્દમાં ઢાળવું હોય તો આ રીતે તમે આ ક્વેશ્ચનને બ્રોડ સેન્સમાં લઈ જઈ શકો છો. ડન? આમાં કઈ વેલ્યુ એડિશન તમારી બાજુથી કરાવો તો કરી શકો છો. ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો તમે પણ કરાવી શકો છો. જોતો અવાજ આવે છે ને? ચલો બીજો ક્વેશ્ચન હતો, અશોકની ધમ્મ નીતિનું મૂલ્યાંકન કરો. અહીં ક્વેશ્ચન મેં એવો નથી પૂછ્યો કે અશોકની ધમ્મ નીતિનું વર્તમાનમાં પ્રાસંગિકતા કે વર્તમાનમાં મહત્વ. ભાઈ ક્વેશ્ચન વચ્ચે અંતર બની જાય છે. મૂલ્યાંકન કરવાનું કીધું છે તો એ સમયગાળામાં કેટલી એ પ્રાસંગિક રહી અને ક્યાં એમના પડકારો હતા, પોઝિટિવ નેગેટિવ બતાવવાના છે. સમજાય છે? તો કયો મને. આપણે ઇન્ટ્રોડક્શનમાં તો ખબર છે કે કેમ આપણે અશોકે ધમ્મ નીતિ અપનાવી હતી. કલિંગ યુદ્ધ, પછી બુદ્ધમ શરણમ ગચ્છામીના ભાગરૂપે ભેરી ઘોષના બદલે ધમ્મ ઘોષ અપનાવ્યો. બે ત્રણ શબ્દ સારા ઇન્ટ્રોડક્શનમાં નાખી દેવાના. આઈ કેચિંગ, જે પેપર ચેકરને જોવાની મજા આવે, વાંચવાની મજા આવે. પછી અશોકની ધમ્મ નીતિના તત્વો તમારે લખવાના છે. ક્રિએટિવિટીમાં જો આ તમે પોઝિટિવ નેગેટિવ બાજુ જવો છો એ પહેલા એટલે અશોકની ધમ્મ નીતિ છે શું અથવા એમના તત્વો શું છે તો એ તમારે બતાવવાના છે. શું છે બોલો? એક અહિંસા છે, સહિષ્ણુતા છે, પછી માતા પિતાની સેવા, તો વડીલો, માતા પિતાની સેવા, વડીલોનું સન્માન, વડીલો શિક્ષકોનું સન્માન, પછી વિદેશ નીતિમાં સહઅસ્તિત્વ, પછી જનકલ્યાણ, હવે આ એમના તત્વો હતા જે ખરેખર એ બાજુ એને કામ કર્યું હતું, એ બાજુ એને ફાયદો થયો તો. ચલો કયો મને. ક્રિએટિવિટી કરવાની છે, બતાવવાનું, અથવા તમે પોઈન્ટમાં લખી શકો છો, પણ બેઝિક અડધા પેજની અંદર અશોકની ધમ્મ નીતિ છે શું એ લખવાનું
છે. હવે શું લાગે છે તમને, એ અશોકની ધમ્મનીતિનો ફાયદો થયો છે એ સમયગાળા દરમિયાન? કઈ રીતે થયો છે? મહદઅંશે. ક્રિટિસિઝમ પાછી એ છે, ધર્મનિરપેક્ષતામાં પાછી ક્રિટિસિઝમ છે કે ખાલી એ અશોકની ધમ્મનીતિમાં બૌદ્ધ ધર્મનો જ પ્રચાર કર્યો. એક બાજુ ચલો એમને ધાર્મિક સહિષ્ણુતા લાવવા પ્રયાસ કર્યા અને ધર્મ નિરપેક્ષતાનો એક, ચલો ગુડ, લખી શકો છો. ઓકે ગુડ, લખો બધા. અને હા શું છે, સામાજિક અસમાનતા ઘટી. સામે અહીં ક્રિટિસિઝમમાં લખી દઉં કે ધર્મ નિરપેક્ષ મહદઅંશે આવી હતી, પણ એને લોકોએ ખાલી બૌદ્ધ ધર્મ કેન્દ્રિત જ રાખી હતી. હા, ધાર્મિક, આને હું સારા શબ્દમાં કહું, ધાર્મિક સહિષ્ણુતા એવી, ધર્મ નિરપેક્ષતામાં ક્યાંક ને ક્યાંક ઘટાડો હતો. ઘટાડો કરતા એ આવી ના શકી એમનો ઉદ્દેશ્ય હતો. બીજું, લોક કલ્યાણકારી રાજ્ય બન્યું. અને જે મધ્યકાલીન સમયગાળામાં એ લોકોએ એક જનકલ્યાણકારી રાજ્ય કેવું હોવું જોઈએ, એ ખાલી ભારત ને દેશ દુનિયામાં આ એક સંદર્ભ બન્યો હતો. તો આ તમે લખી શકો છો લોક કલાકાર. પછી અહિંસા, એટલે કે હિંસામાં ઘટાડો આવ્યો હતો. એક નૈતિકતાપૂર્ણ શાસન, જનકલ્યાણકારી શાસન હોઈ શકે છે, પણ જરૂરી નથી કે નૈતિકતાનો પણ એમાં સમાવેશ છે. એટલે અહીં આ લોકોએ નૈતિકતા યુક્ત શાસન, અને અલ્ટિમેટ જે ધમ્મનીતિ છે એ શું છે? ઇટ્સ નોટ ધર્મ, એથિકલ કોડ, આદર્શ આચાર, હા એવું નૈતિક આચાર, આ નૈતિક સંહિતા છે. તો આ પણ તમે લખી શકો છો. વૈશ્વિક ભાઈચારાને પ્રોત્સાહન મળ્યું. અને એક એચજી વેલ્સ નામનો જે ઇતિહાસકાર છે, એને આજે અશોકની ધમ્મનીતિના વખાણ કરતા એવું કીધું કે એ સમયગાળામાં અશોકે જે કામ કર્યું છે એના આધારે, અથવા ધમ્મનીતિ ઉપર જે કામ કર્યું છે એના આધારે અશોક દિવ્ય રાજા કહી શકાય. તો દિવ્ય રાજામાંનો એક મહાન શાસક કહી શકાય. તો આ ઉદાહરણ અહીં ટાંકી દેવાનું વેલ્સ નામનો ઇતિહાસકાર છે. અને ઇતિહાસનું મૂલ્યાંકન કરવું હોય ને તો 2-3 ઇતિહાસકારના નામ ગોતી રાખવાના. જો રોમિલા થાપર બેન તો ગમે લખી શકાય છે, અથવા કોઈ પણ વાતને સમર્થન કરવામાં કોઈ પણ ઇતિહાસકારનું નામ લખી દેવું. 3 કે 4 ઇતિહાસકારના નામ આવડવા જોઈએ. જરૂરી નથી પેપર ચેકર બધાને ઓળખતું હોય. અને ઇતિહાસકાર છે એટલે એના ઉપર કઈક એમનું મંતવ્ય હશે. સમજાય ગયું? જરૂરી નથી પેપર ચેકર એને ઓળખતો હોય ને આવડતું હોય, પણ લખી દેવાનું, માની લેશે કે હા આને કીધું હશે. સિમ્પલ થિંગ છે. એ કઈ થોડું ત્યારે સર્ચ કરવા જવાનો છે, થોડો બુક પાછો ફેરવવાનો છે. આવડતું હોય તો યાદ ના હોય, શક્યતાઓ એક છે. તો આ એમના પોઝિટિવ છે. પછી આ એક ક્રિટિસિઝમ છે. બીજી ક્રિટિસિઝમ ઇતિહાસકારો એવી કરે છે, એમાં રોમિલા થાપરે કીધું કે એક સામાજિક નૈતિકતા લાવવામાં અમને બહુ સારું કામ કર્યું, પરંતુ આના કારણે એમનું રાજ્ય તંત્ર છે નબળું પડી ગયું. અતિશય નૈતિકતા એને એવું નામ આપ્યું છે. આના કારણે એવું, એને સેનાનો ઓછો, સેના નબળી પાડી. એટલે કે સામાજિક નૈતિકતા એવી રોમિલા થાપરના મતે
પણ રાજ્યતંત્ર નબળું પડ્યું. એટલે અશોક પછી બહુ લાંબો સમય ચાલતું નથી શાસન. એના પછીના ઉત્તરાધિકારીઓના ભાગમાં ટકાવવાનું વિસ્તાર કરતા ખાલી ટકાવું બહુ મહત્વની વસ્તુ રહી ગઈ હતી. સેના વિના રાજ્ય ના ટકી શકે, આ એક વાસ્તવિકતા છે. તો આ બીજો પોઈન્ટ છે. અને વધુ પડતા આદર્શો સામાન્ય જનોને અવ્યવહારિક લાગે. હવે એને અહીં જે આપણે ચર્ચા કરી, હા, એના તત્વો વડીલો અને શિક્ષકોનું સન્માન, માતા પિતાની સેવા, આ જે નહોતા કરતા એને દંડ આપતા હતા. આદર્શ તરીકે સારી વસ્તુ લાગે. હવે એ રાજ્યનો અધિકારી નક્કી કરે છે કે માતા પિતાની સેવા કરે છે કે નહીં, વડીલોનું આદર સન્માન કરે છે કે નહીં. મેન્યુપ્લેટ તો થઈ શકે ને એ વસ્તુઓ, તો એને દંડ મળતો હતો. એટલે સામાન્ય જનોને આ વધુ પડતા જે આદર્શો હતા અવ્યવહારિક લાગતા હતા ક્રિટિસિઝમમાં. ચલ પછી કયો મને. અને ધીમે ધીમે જન કલ્યાણમાંથી આ લોકો ધર્મ પ્રચાર, એ ધર્મ હતો એને ધર્મ પ્રચારનું સાધન બનાવી દીધું. ધમ એ સાધન બની ગયું. એટલે કે જન કલ્યાણ ધીમે ધીમે સાઈડ થઈ ગયું. એટલે બે વચ્ચેનું સંતુલન નહોતું થઈ શકતું, અસંતુલિત થઈ ગયું. અને હજી એક અહીં જો લખી શકવું હોય તો તમે લખી શકો છો. અહીં તમે રોમિલા થાપડ લખજો, અને છેલ્લે લખવું હોય તો એક પોઈન્ટ આજે આ લખી શકીએ છીએ કે તાત્કાલિક જે સમસ્યાઓ હતું એને નિરાકરણ નહોતો લાવી શક્યો. અહિંસા વધી, હિંસા ઘટી. આ ઉપરાંત બીજી ઘણી બધી સમસ્યાઓ હતી એ સમયગાળા દરમિયાન. સંપૂર્ણ યુદ્ધ નહોતી રોકી શક્યો, વિસ્તારવાદ નહોતી રોકી શક્યો, જાતિ પ્રથા નહોતો રોકી શક્યો, ઉચ્ચ નીચનો ભેદભાવ નહોતો રોકી શક્યો, સ્ત્રીઓને સન્માન, હા સન્માન આપવાની વાત હતી, સ્ત્રીઓને સમાવેશી આમાં બનાવી હતી, પણ સ્ત્રીઓનું જે સ્થાન હોવું જોઈએ સમાન સ્થાને નહોતો શક્યો. એટલે કે તાત્કાલિક જે સમસ્યાઓ છે એમનું નિરાકરણ નહોતો લાવી શક્યો. તો એમના પોઝિટિવ, નેગેટિવ. હવે આવી જાઓ કન્ક્લુઝન બાજુ. શું લખાય કન્ક્લુઝનમાં મુદ્રિકા? બોલો. ઇસ એ સોફ્ટ પાવર ડિપ્લોમસી. આમ તમે જુઓ તો આજે જો તમે હવે ભણતા હોય એટલે તમને ખ્યાલ આવશે કે આ વૈશ્વિક સ્તરે સોફ્ટ પાવર ડિપ્લોમસી હતી, અને સ્થાનિક સ્તરે એ સામાજિક સહિષ્ણુતા, સમરસતા અને સંતુલિતતા લાવવા માટેનો એક અનોખો પ્રયોગ હતો. લખી શકો છો. પરંતુ મૂલ્યાંકન કીધું તો પોઝિટિવ સાઈડનો આપણે કન્ક્લુડ કર્યું, નેગેટિવ સાઈડમાં રાજ્ય શક્તિ બાબતે ક્યાંક ને ક્યાંક રાજ્ય શક્તિ નામને નબળું પાડ્યું. એ પણ તમારે કન્ક્લુઝનમાં બતાવવાનું છે. પોઝિટિવનું કન્ક્લુઝન એ કરવાનું છે, થોડુંક હાવી રાખવાનું, નેગેટિવનું એક બે શબ્દમાં કરી દેવાનું, કન્ક્લુડમાં એક શબ્દ નાખી દેવાનો. શું આજે જરૂર છે? તો આજે દુનિયામાં જે વાદ ચાલે છે, બોલો, આતંકવાદ હિંસા છે, નક્સલવાદ હિંસા છે, જાતિવાદ સામાજિક સમરસતા સામે પ્રશ્નાર્થ છે. એટલે જે વાદ છે 4-5 અહીં લખી દેવાના. ના, ઉકેલમાં અશોકનો ધમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
વિસ્તારવાદ, પ્રદેશવાદ, જાતિવાદ, આતંકવાદ આ બધા સામે પ્રાસંગિક છે તો સારી ભૂમિકા ભજવી શકે છે. આટલું લખી દો. ટકાટક हो जाएगा.